હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો આજે સવારમાં જ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને નાસ્તો પણ રેડી છે. આજે નાસ્તામાં છે પૌવા. તો જો હમણાં નાસ્તો કરી લઈ અને પછી સ્મિત ઓફિસે જાય તો પછી આપણે બધું કામ પતાવી લઈએ. ઘરનું જે બધું બેઝિક કામ છે એ પતાવી લઈ અને પછી આપણે મળીએ. આજે શું કરવાનું છે એ કાંઈ નક્કી નથી. આજ તો 31st છે, લાસ્ટ ડે, યરનો લાસ્ટ ડે છે. તો બધાએ મસ્ત એવું સ્પેશિયલ જ કરવાના હશે. તો પણ અમારો શું પ્લાન છે એ હજી કાંઈ નક્કી નથી. 31સ્ટની પાર્ટીમાં તો આપણે જવાનું જ નથી, કેમ કે બહુ ક્રાઉડ હોય છે ને. લાસ્ટ ટાઈમ ગયા હતા અમે જામનગરમાં, તો ફૂડ માટે આમ ડીશું આમ પડી થતી હતી. આપણે શું કહેવાય, મેરેજમાં ગયા હોય ને જમવા માટે કેમ પડી થતી હોય એ ટાઈપની હાલત હતી. એટલે આ વખતે તો નક્કી જ કર્યું છે કે આ વખતે આપણે ક્યાંય એવી પાર્ટીમાં નથી જવાનું. જોઈએ હવે ડિનર માટે જાય તો જાય, પણ એના માટે તો નહીં જ, પાર્ટીમાં નહીં. એમને માડા દિવસે જઈ આવવાનું બસ ડિસ્કોથેકમાં ને એમાં બધાય, પણ 31સ્ટના નહીં. ચાલો તો જો અમે જમી લઈએ અને પછી આપણે પાછા મળીએ. ઓકે, સોરી, બ્રેકફાસ્ટ કરી લઈએ, નાસ્તો કરી લઈએ, પછી મળીએ. ઓકે, ચાલો તો મળીએ. હેલો, જો તો નાસ્તો થઈ ગયો છે અને સ્મિત પણ ઓફિસે વહી ગયા છે, તમે લોકોએ જોઈ લીધું એમ. અને જો હવે મારે કામ કરવાનું છે ને એ બધું પતાવી લઈ અને પછી આજે લંચમાં તો શું કરવાનું છે ને એ કાંઈ નક્કી નથી, કેમ કે હું એકલી હોય એટલે કાંઈ નક્કી ના હોય કે શું બનાવું. પણ ઈચ્છા છે કે આપણે જે ઓલી છૂટી દાળ આવે ને, મગની ફોતરા વગરની દાળ, એનું સૂપ બનાવવાની. તો જોઈએ કે હવે શું બનાવીએ છીએ. તો ચાલો હું બધું મારું કામ છે એ પતાવી લઉં અને પછી આજે પણ કાંઈ હજી પ્રોગ્રામ બન્યો નથી. સ્મિત ઓફિસે વહી ગયા પણ હજી કાંઈ કીધું નથી કે આજે આપણે શું કરવાનું છે ડિનર માટે. તો ખબર નહીં હવે જાય કે નહીં. તો ચાલો હવે હું બધું કામ પતાવી લઉં અને પછી મળીએ. રાજકોટમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ લ્યો. મારા કપડાં પલળે છે, ચાલો હું પહેલાં લઈ આવું. જોઈ લ્યો, તો હવે પાછો વરસાદ આવવા માંડ્યો છે. કપડાં બપડા હું લઈ આવી અને આમ જોઈ લ્યો કેટલો વરસાદ આવે છે ને. જુઓ તમે લોકો, જો અહીંયા તમને ચોખ્ખું નજર આવશે. જો છે ને આખું બધું પલળી ગયું છે. કમોસમી વરસાદ આવી ગયો છે ફૂલ જોરમાં અને ઠંડી પણ એટલી જ છે. આહા, જોરદાર અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જો ચાલો તો જો તમે લોકોએ જોયું કે એ વરસાદ આવ્યો છે આજે. તો બધાનો બચારાનો જે 31સ્ટનો જે લોકોએ પ્રોગ્રામ કર્યો હતો, બધાને બચારાની મહેનત ઉપર પાણી ફરી ગયું હશે. કેમ કે જે પાર્ટી પ્લોટમાં જે પ્રોગ્રામ જે થવાના હતા બધા 31સ્ટ નાઇટના, તો એમાં તો બધે પાણી થઈ ગયું હશે, કેમ કે બચારાઓની મહેનત એ પાણીમાં જશે. અને આહા, અને જે લોકોએ પાસ ને લઈ લીધા હશે એ લોકોએ બચારા અત્યારે તો એવું વિચારતા હશે કે આ હવે ખોટા પાસ લઈ લીધા ને શું કરવું ને શું નહીં. એવું બધી હાલત થઈ ગઈ છે, કેમ કે વરસાદનું તો કંઈ આમ એવું લાગતું જ નહોતું કે વરસાદ આવશે કે નહીં આવે. એટલે અત્યારે તો શિયાળો છે, એટલે શિયાળામાં વરસાદને કોઈને આશા જ ના હોય ને કે વરસાદ આવશે એમ. અને ખબર નહીં, અચાનક જ વરસાદ આવી ગયો. હમણાં જામનગરથી પણ મને સમાચાર એવા મળ્યા હતા કે ત્યાં પણ ફૂલ વરસાદ છે. ત્યાં તો સવારનો એવો ચાલુ હતો વરસાદ, અને અહીંયા રાજકોટમાં તો સાંજે ચાલુ થયો હતો. તો મને આઈ થિંક મારી ફોન આવ્યો હતો ને કે અહીંયા વરસાદ આવે છે સવારનો, તો ત્યારે આઈ થિંક 5, સવા 5 જેવું થયું હશે સાંજના. તો ત્યારે તો મેં કીધું કે અહીંયા તો વરસાદ છે નહીં. મને કે તું સૂતી હઈશ તો વરસાદ આવી ગયો હશે બહાર જો. તો મેં કીધું જોઈ જોઉં તોય વરસાદ નહોતો, અને જેવો હજી તો કોલ કટ કર્યો ને એ ભેગો ત્યાં વરસાદ. હા. તો જોઈએ, જો વાગી ગયા છે તો જો 7 નહીં 7:30 માથે થઈ ગયું છે. હજી સ્મિત આવ્યા નથી. તો જો હવે સ્મિત આવે ને તો ખબર કે શું કરવાનું છે હવે આજે. કેમ કે રસોઈ બનાવવાની તો ના પાડી કે મને કે રસોઈ ના બનાવતી.
શું જમવું છે હવે એને જોઈ પછી આપણે કંઈક વિચારી કે ક્યાં જવાનું છે. હું તો આવી રીતે જ બેઠી છું સવારની, કેમ કે વરસાદ આવ્યો સાંજે તો પછી કાંઈ બહાર જવાનું તો થયું જ નહીં, બહાર નીકળવાનું કે કાંઈ થોડું ઘણું બેઝિક વસ્તુ લેવાની હતી તો એ માટે જ પણ જવાનું નહીં, કેમ કે વરસાદ જ આવતો હતો અને એ 6 વાગ્યાનું નીકળવું કરતા હતા ઓફિસેથી, પણ હજી નીકળ્યા નથી કેમ કે ત્યાં પણ વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા હતો ને ત્યારે ત્યાં વરસાદ નહોતો વાવડીમાં, પણ પછી ત્યાં ચાલુ થઈ ગયો એમ કહેતા હતા. તો હજી હમણાં 7:15 પછી આઈ થિંક કે નીકળ્યા અને હજી 7:30ની માથે થયું છે, એટલે ત્યાંથી આવતા થોડીક તો વાર લાગે. પાછો આજે 31 છે એટલે ટ્રાફિક એવો હશે બધે, તો હમણાં આવતા હશે પછી જોઈએ આપણે શું કરવાનું છે. ઓકે, સ્મિત આવ્યા પછી અમે લોકો ફાઇનલી હવે બહાર નીકળ્યા હતા અને જોઈ લ્યો આજનો ટ્રાફિક. 31નો ટ્રાફિક તો જો હા કેટલું જોરદાર ટ્રાફિક છે બધી સાઈડ. એક તો પેલા સિગ્નલ પર તો જો જામ થઈ ગયેલું છે, એટલું ટ્રાફિક છે. તો તમારા સિટીમાં કેવું ટ્રાફિક હતું જોઈ લ્યો. આ જે મેઇન જે ચોક છે બિગ બજારવાળો, એ ચોક પર પણ એટલું જ ટ્રાફિક છે. ચાલો તો અમે લોકો ત્યાંથી પહોંચી ગયા હતા બજરંગ ભજીયા અને ગાંઠિયા હાઉસમાં. તો જો ચામુંડા ગરબી મંડળ તરફથી એવું લખેલું હતું ત્યાં. તો ચાલો હવે આપણે જો ત્યાં અનલિમિટેડ ફૂડ હતું, 180, સેલ્ફ સર્વિસ, મિક્સ પુડલા, ગિરનારી ખીચડી ને બધા અલગ અલગ જાતના ભજીયા ને બધું ટાઈપનું બધું હતું. ચાલો તો આપણે જોઈએ કે ત્યાંનું ફૂડ ને બધું કેવું છે અને કઈ રીતનું છે બધું. જો તો હવે લોકો અંદર પહોંચી ગયા હતા. 3-4 ટેબલ હતા એ ભરેલા હતા, બાકી અમુક ખાલી હતા, કેમ કે આજે 31 છે તો કોઈ આવું જમવા તો ન જ આવે. તો અમે એ વિચારીને એ જ આવું જમવા આવ્યા હતા આજે. તો જો આ છે એનું મેનુ. આ અલગ અલગ તમારે જો કંઈ લેવું હોય તો એ રીતે પણ તમે લોકો લઈ શકો છો. ચાલો તો જો અમે લોકોએ ઓર્ડર કરી દીધો છે અને અહીંયા વેઇટ કરતા હતા સ્મિત. અને ફાઇનલી તો પહેલાં છાશ આવી ગઈ હતી અને એની સાથે ગિરનારી ખીચડી અને આ એનું કંઈક ટમેટાની ચટણી હતી એ આવી ગઈ છે. જો ખીચડી સારી હતી પણ તેલ થોડુંક ઝાઝું હતું એમાં. અને આ આવી ગઈ છે જલેબી. ચાલો તો આટલું હજી તો આવ્યું હતું. અને જો આ ગ્રીન ચટણી અને સંભારો આવી ગયેલો છે. તો જો એના પછી અમારે આવી ગયું હતું ચિપ્સ અને આ છે મરચાંના ભજીયા અને ગોગડી આવી ગઈ હતી, જે સ્પેશિયલ રાજકોટની ફેમસ ગોગડી છે ને એ આવી ગઈ હતી. પછી આ જો મેથીના વડા છે, પછી દાલ વડા છે, એનો બી સારું એવું હતું. અને આ પુડલા આવી ગયા છે અને લાસ્ટમાં આવી ગયા હતા મરચાંના અને એના ભજીયા અને ખજૂરના. તો ઓવરઓલ ફૂડ બધું આવી ગયું હતું. પણ સાચું કહું ને તો મારા હિસાબે આ જગ્યાએ બીજી વાર ના જવાય, કેમ કે મને ફૂડ ના ભાવ્યું એટલું. જો તમને લોકોને આવું ખાવાની કંઈ ઈચ્છા હોય તો જો તમારે ટ્રાય કરવી હોય તો એકવાર તમે જઈ આવજો. પણ મને તો એટલું બધું ટેસ્ટ ના ગમ્યો. ચાલો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.